હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જો ઇન્ડિયામાં બીજો દિવસ થઈ ગયો છે. કાલે બધા ઠીક હતા, હું બરાબર નહોતા. આજે બધા જો હવે બધા રેડી થઈએ છીએ. વેર વી ગોઈંગ જીયાન? વેર વી ગોઈંગ? એ પાલુ ડોગી છે. જો હમણાં મમ્મમ કરશે. ચોકના પહેરે દીધી છે? ના મમ્મી આપી નથી. ઇટ્સ ઓકે. તો શૂઝ તો પહેર. પરવાને જો ડોગી જોડે મજા આવી ગઈ છે. પરવા જોડે જાતો. ચાલ કાઈ નો કરે ચાલ જો હમણાં મમ્મમ આપશે બા. આ કરે છે ભાઈ? આ નહીં છે, આ એમ નહીં છે, એમ તો નહીં છે. જો જો ખાવા આવ્યું છે. હજી એક બીજું જો બિસ્કિટ ને ખાય, બિસ્કિટ ને દૂધ ખાય. લે આ કેમ સૂંઘીને જતું રહ્યું? નહીં એને રોટલી ખાવી હોય. અમે લોકો છે ને તોરડા મંદિર, સ્વામિનારાયણ નું મંદિર છે ને, ત્યાં જઈએ છીએ અને 7:30 થયા છે સવારના. અને આ ઇન્ડિયાના રોડ રસ્તા ને બધું તો કેટલું મસ્ત થઈ ગયું છે. બધી જગ્યા ને જીયાન મજા આવે છે તને? હા. પરવો કેમ ગયો? ઓ પરવન ખોળામાં બેસી ગયો છે કે શું તું? ના ના, સાઈડમાં છે. એ પલ્લુ વેર વી ગોઈંગ? હેલો હેલો. ક્યાં જઈએ છીએ આપણે? જીયાન ફિયા ઉપર ગયો છે હે ને? જીયાન હા સેમ ટુ સેમ જીયાન સેમ ટુ સેમ. એ બે છે હવે. પિયાને ફોટા પાડવાનો શોખ છે, એને એટલો ફોટા પાડવાનો શોખ છે. એ તો હું જોઈને એને જીયાન. તારે આવું છે ને લંડન? હે તો તાર પપ્પાને કે છે ઓકે કે લઈને આવે હો ને તારા ઘરે. મસ્ત માઉન્ટેન છે. કેટલી વાર છે નીતિક આપણે પહોંચવામાં? 39 મિનિટ. હવે લોકેશન લે. કયું ગામ આવે નહીં દીધા? ઓકે, તોરડા ગામનું જ નામ છે. ગામના પાદરમાંથી આવી છે. ગામના પાદર મમ્મી તો સુઈ ગઈ. કેમ મજા નથી આવતી? એ પારુ તું ક્યાં મામીન ખોળામાં બેસી ગયો છે? બાજુમાં બેસી જા, મામીનું વજન લાગશે. ગોળ એરખી નો લીધી. આખી લઈ લેવી હતી ને પણ. કઈ બાજુ? આ બાજુ. સન છે ને સન શું ના ના એકાદ કિલો રે. એ અમારો. હા બરાબર. આને આકૃતિ બેન આપો.
જે કલર પર જે ભગવાન છે. ભગવાને રાસ રમ્યા હતા ત્યાં એનું ઘૂંઘરું પડી ગયું. અચ્છા એ જગ્યા છે. અહીંયા છે ને ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ છે. પછી અહીંયા આટોરડા ગામ છે અને આની બાજુમાં શામળાજી છે. તો શામળાજી છે ને તો શામળાજીથી ભગવાન અહીંયા ગોપાળાનંદ સ્વામી પાસે રાસ રમવા આવતા હતા. ભગવાન અહીંયા આવતા હતા. હા, ભગવાન શામળાજી ગોપાળાનંદ સ્વામી સાથે રાસ રમવા આવતા હતા. એટલે પછી એક દિવસ પૂજારીએ વહેલી ઘંટડી વગાડી તો ભગવાન દોડ્યા શામળાજી કે પૂજારીએ મંદિર ખોલી નાખ્યું છે, મારે તો જવાનું વાર લાગી જશે. તો એ જેવા દોડ્યા ને એવાનું ઘૂંઘરું અને એનો ખેસ ભગવાન અહીંયા રહી ગયો ગોપાળાનંદ સ્વામી પાસે. પછી ત્યાં મંદિરમાં ગયા ને તો પછી આજુબાજુના માણસોએ કીધું કે આ પૂજારી સિવાય તો મંદિર કોઈ ખોલતું નથી. તો કે ભગવાનનું ઘૂંઘરું ગયું ક્યાં, ઝાંઝર ભગવાનનું ક્યાં ગયું? તો પછી પૂજારીએ કીધું કે મને નથી ખબર. પછી એની ઉપર આળ આવી તો પછી બધાને ભગવાનને એવું થયું કે મારા ભક્તો પર આળ આવી. તો પછી ભગવાને મંદિરમાંથી સાક્ષાત કીધું કે ગોપાળાનંદ સ્વામી સાથે હું રાસ રમવા ગયો હતો અને પૂજારીએ મને વહેલો ઉઠાડ્યો છે, મંદિર ખોલી નાખ્યા છે, એટલે હું ત્યાં મારો ખેસ ને ઝાંઝર ભૂલી ગયો છું. પછી ત્યાંથી માણસો આવ્યા અને જોઈને આજે એ જગ્યા પ્રસાદીની છે અને એમાં લોકો એની ચરણ વ્રત લે છે. અત્યારે હાલમાં છે. અહીંયા બાજુમાં છે. ત્યાં પ્રસાદી સ્વામી પોતે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ. હા, એટલે ભગવાન જ્યારે ગોપાળાનંદ સ્વામી ભગવાન જેવી સામર્થ્ય હતી અને એમ કહેવાય છે કે આ કૃષ્ણ ભગવાનનો જ અવતાર હતા. અને ગોપાળાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન જો ન આવ્યો તો ગોપાળાનંદ સ્વામી પોતે ભગવાન પૂજા એવી લોકમાં એટલે એનું ઇમ્પોર્ટન્ટ વધારે છે ગોપાલ. એટલે બહુ મોટા મહાન સંત હતા. એ તો અહીંયા નદીમાં સ્વામી સમાધિ લગાડી છે, ગઢડા બની ગયા હતા. એવું બધું આના તો બહુ ગોપાળાનંદ સ્વામીના પરચા છે, બહુ મોટા સંત છે. ગોપાળાનંદ સ્વામી કે આપણે મતલબ એનું શું મહત્વ? એને અહીંયા ગોપાળાનંદ સ્વામીએ બધાના અનેકના કામ કર્યા છે. એટલે પછી અહીંયા ગણપતિનું મંદિર છે, પારસ પીપળો છે, નદીનો કાંઠો છે, એવી 5 વસ્તુ ત્યાં છે. મેંગોસ મેં તો કીધું ખાલી ખાલી. વાહ, જો મેંગોનું ઝાડ. જન્મસ્થાન છે. વાહ વાહ, સરસ હો. બાકી નીચે ક્યાંથી સંગીતા? સંગીતા તો હારા રોડ રસ્તા યાદ રહી, મને કઈ યાદ ન રહી. હા, કેવા મસ્ત માઉન્ટેન છે. ઓ ચીકુ ના, બટેકા હતા કે કીધું ચીકુ છે. માર્કેટ છે. તો હવે અમે લોકો છે ને અહીંયા શામળાજી આવ્યા છીએ ટોડા મંદિરના દર્શન કરીને. પરવા ક્યાં આવ્યો છે તું? જે ભગવાનના દર્શન કરવા? અહીંયા પહોંચતા જ અમારે મોડું થઈ ગયું છે, એટલે દર્શન તો બંધ થઈ ગયા છે, પણ રામનવમી છે ને તો દર્શન હમણાં થોડી વારમાં ખુલશે, તો થોડી વેઇટ કરી લઈએ. જો અમે લોકો છે ને અહીંયા શામળાજીના મંદિરે આવ્યા છીએ અને 12 વાગ્યા હતા ને તો મંદિર બંધ થઈ ગયું હતું, પણ રામનવમી છે ને તો અત્યારે દર્શન 15 મિનિટ માટે ખુલ્યા હતા, તો દર્શન થઈ ગયા છે. સનવી બંને છે ને બહાર મસ્ત હિંચકે બેસી ગયા છીએ, હે ને સનુ? અને સનવી શું જોવે છે? બિલાડી જોવે છે, બતાવું. દૂધ ને રોટલી નાખી છે ને તો ખાવાય છે. કેવી ક્યુટ છે ને? તો એ જતી રહેશે, અડવા જઈશ ને તો ખાઈ લેવા દે પેલા.
ફની એવું ન આવડે સનવી કોઈને નીચે ખેંચવાનો એ ભાઈલું માથા નો પટકે ધીમે ધીમે અહીંયા ખાવાનું છે